નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં જે નવા વિદ્યાર્થી જોડાણા છે તે ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નોટિફિકેશન મળી રહે। આજે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્રનો અભ્યાસ કરેલો હતો, એની વધારે પ્રેક્ટિસ। એક કાર્બનિક સંયોજન, એમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન તત્વ છે। ક્યાં છે? કાર્બન, એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે, એક નાઇટ્રોજન છે અને એક ઓક્સિજન છે। કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન છે। એનું ટકાવાર પ્રમાણ પેલા સંજ્ઞા લખી, કાર્બનની સંજ્ઞા C, હાઇડ્રોજન H, નાઇટ્રોજન N અને ઓક્સિજન O। અનુક્રમે ટકાવાર પ્રમાણ, દળ ટકાવાર પ્રમાણ કેટલું આપ્યું છે? 62.07, હાઇડ્રોજન માટે 10.34, નાઇટ્રોજન માટે 14.0 અને કદાચ ઓક્સિજન માટે ન આપેલું હોય તો આનો સરવાળો કરી 100 માંથી બાદ કરશો તો પણ કેટલું મળશે? 13.55। આગળ પરમાણ્વીય દળ, કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું 1, નાઇટ્રોજનનું 14 અને ઓક્સિજનનું 16। આગળ આ ટકાવાર દળ છે, ટકાવાર પ્રમાણ આપેલું છે, પરંતુ આપણે 100 ગ્રામ ધારી લઈ તો આ બધા ગ્રામમાં જાય છે। 100 ગ્રામમાં 62.07 ગ્રામ કાર્બન હોય, 10.34 ગ્રામ હાઇડ્રોજન, 14 ગ્રામ નાઇટ્રોજન અને 13.55 ગ્રામ ઓક્સિજન હોય। મોલ સંબંધિત ગુણોત્તર છે। મોલ બરાબર વજન છેદમાં અણુભાર। વજન કેટલું છે? દળ કેટલું છે? 62.07 ના છેદમાં 12। આગળ 10.34 ના છેદમાં 1, 14.0 ના છેદમાં 14 અને 13.55 ના છેદમાં 16। તો આનું સાદુરૂપ હું લખી નાખું છું। પેલા માટે થશે 17, બીજા માટે 10, આના માટે થશે 17, બીજા માટે થશે 10.34 એમનેમ રહેશે, આના માટે 1.0 એમનેમ રહેશે અને છેલ્લા માટે થશે 0.55। કેટલું થશે? 0.55। આગળ સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર છે। સાદી પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર જોતો તો સાદામાં સાદી સંખ્યા એટલે કે નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે। તો આમાં નાનામાં નાની સંખ્યા કેટલી છે? 0.55। નાનામાં નાની સંખ્યા કેટલી છે? તો બધાને 0.55 વડે ભાંગી નાખું તો 17 ના છેદમાં 0.55, 10.34 ના છેદમાં 0.55, 1.0 ના છેદમાં 0.55 અને 0.55 ના છેદમાં 0.55। આનું સાદુરૂપ ડાયરેક્ટ લખી નાખું છું એટલે સમય ન બગડે। કાર્બન માટે થશે 6.08, હાઇડ્રોજન માટે થશે 12.16, નાઇટ્રોજન માટે 1.17 અને આના માટે 0.55 ના છેદમાં 0.55 એટલે થશે 1। આગળ હવે અપૂર્ણાંકમાં છે તો સાદી પૂર્ણાંક સંખ્યા લખી નાખો। 6.08 ને 6 જ લખી શકાય, 12.16 ને 12 જ લખાય, 1.17 છે તો શું લખાય? 1 અને આ તો 1 છે। ધ્યાન રાખો, 6.95 હોય તો તમારે 7 લખવા પડે, 12.90 હોય તોય 7 લખવા પડે। તો આપણે સાદી સંખ્યાનો ગુણોત્તર મળી ગયો। કોનો ગુણોત્તર? કોનો ગુણોત્તર મળ્યો? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન ગુણોત્તર કેટલો છે? કાર્બન 6 છે, 2, 1 અને 1, કાર્બન 6, હાઇડ્રોજન 12, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 1। તો એના ઉપરથી આવું લખી શકાય, પ્રમાણ સૂચક સૂત્ર। શું લખી શકાય? કાર્બન છે કેટલા છે? 6, C6, હાઇડ્રોજન 12, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 1। આ તમારું શું થયું? પ્રમાણ સૂચક સૂત્ર। હવે પ્રમાણ સૂચક સૂત્ર ભાર જોતો છે। સૂત્ર ભાર બરાબર પરમાણુ ભારનો સરવાળો 6, કાર્બનનો પરમાણુ ભાર 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર પ્લસ નાઇટ્રોજનનો પરમાણુ ભાર પ્લસ ઓક્સિજનનો પરમાણુ ભાર 6, કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 અને પ્લસ ઓક્સિજનનો પરમાણુ ભાર 16। હવે તમે એનું સાદુરૂપ આપશો એટલે એ મળે છે 114। સાદુરૂપ આપશો એટલે મળશે 114 ગ્રામ પર સૂત્રભાર।
આગળ ગુણક સંખ્યા ગણી લઈ. ગુણક સંખ્યા n બરાબર શું થાય? અણુભારના છેદમાં સૂત્રભાર. શું થશે? અણુભારના છેદમાં સૂત્રભાર. તો અણુભાર આપેલો છે, કેટલો છે? 114. સૂત્રભાર આપણને મળ્યો 114. તો ગુણક સંખ્યા કેટલી થઈ? 1. તો આપણને અણુ સૂત્ર જોતું છે. અણુ સૂત્ર બરાબર શું થાય? n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. ગુણક સંખ્યા આપણને 1 મળી અને પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? C6H12NO. C6H12NO. તો 1 ગુણાકાર કરશું તો C6H12NO. અહીંયા પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્ય સૂત્ર બંને કેવા મળે છે? સમાન. સ્ક્રીનશોટ પાડી દો. સ્વાધ્યાય દાખલા નંબર 1.3 ને 1.8. આયર્ન એટલે કે Fe એક ઓક્સાઇડ છે જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયોક્સિજન છે. તો ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનું છે. બે દાખલા ભેગા છે. 1.8 પણ એમાં ઉપરના ડેટા છે, પણ આણ્ય દળ આપેલું છે તો આણ્ય સૂત્ર મેળવવાનું છે. તો સૌ પ્રથમ તત્વનું નામ, એક તો આયર્ન છે અને બીજું છે ઓક્સિજન. આયર્નની સંજ્ઞા Fe અને ઓક્સિજનની સંજ્ઞા O. ટકાવાર પ્રમાણ આયર્ન 9.9, ઓક્સિજન છે 30.1. ન આપેલું 100 માંથી બાદ કરી દેવું. આનું પરમાણુ દળ Fe નું પરમાણુ દળ 56 અને ઓક્સિજનનું પરમાણુ દળ 16. ટકાવાર પ્રમાણ 100 ગણીને હાલો તો આ ગ્રામમાં જ થઈ જશે. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. વજન 9.9 ના છેદમાં 56 અને 30.1 ના છેદમાં 16. તો આનો ગુણોત્તર ડાયરેક્ટ બુકમાંથી લખી નાખું છું જેથી સમય ન બગડે. આનું થશે 1.25 અને આનું થશે 1.88. હવે સાદામાં સાદી સંખ્યા વડે ભાગાકાર કરી નાખવાનો છે એટલે સાદી પૂર્ણાંક સંખ્યા મળી. એમાં સાદામાં સાદી કઈ છે? નાનામાં 1.25. તો આ રીતે થાય 1.25 ના છેદમાં 1.25 અને 1.88 ના છેદમાં 1.25. સાદામાં સાદી સંખ્યા વડે ભાગાકાર કરીને તો સાદી પૂર્ણાંક સંખ્યા મળી જાય. એ તમને કેટલું મળશે? 1. અને અહીંયા મળશે 1.5 ની આસપાસ મળશે. અહીંયા 1.5 મળે છે. 1.5 સાદામાં સાદી સંખ્યા વડે ભાગાકાર કરીને તો 1.5 મળશે. હવે પૂર્ણાંક સંખ્યા જોઈ છે. હવે પૂર્ણાંક સંખ્યા જોતી ને તો આવું કરવું પડે. બંનેને 2 વડે ગુણ નાખો અને 2 વડે ગુણું તો એ 2 આવશે અને 1.5 ને 2 વડે ગુણું તો કેટલા? 3. તો પૂર્ણાંક સંખ્યા મળી ગઈ, સાદી પૂર્ણાંક સંખ્યા. એના ઉપરથી ગુણોત્તર 16 ગુણોત્તર કોનો? Fe અને ઓક્સિજનનો સરળ ગુણોત્તર કેટલો? Fe ના 2 પરમાણુ છે ત્યારે ઓક્સિજનના કેટલા છે? 3. કેટલા છે? 3. તો એના ઉપરથી પ્રમાણ સાપેક્ષ પ્રમાણ દર્શાવે 2 જેમ 3. તો તેના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર, એના ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર Fe 2 છે છોકરાઓ અને ઓક્સિજન કેટલા છે? 3 O3. તો પેલો જવાબ મળી ગયો. પ્રમાણ સૂચક સૂત્ર મેળવવાનો તો મળી ગયો. દાખલા નંબર 1.8. જો આણ્ય દળ જાણતા હોય તો આણ્ય સૂત્ર મેળવવાનું. તો આપણે ગુણક સંખ્યા મેળવવા માટે આપણે પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવવો જોશે. તો સૂત્રભાર બરાબર 2 Fe નો પરમાણુ ભાર પ્લસ 3 ઓક્સિજનનો પરમાણુ ભાર. 2 આણ્ય દળ 160 છે. આણ્ય દળ 160. Fe પરમાણુ ભાર આપણે લખેલો છે 56. 3 ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16. આનું સાદું રૂપ આપશો એટલે તમને 160 જ મળશે ગ્રામ પર. તમે કરી નાખજો કેલ્ક્યુલેશન. સૂત્રભાર હવે શું મેળવી લેવાય? ગુણક સંખ્યા n બરાબર અણુભારના છેદમાં
સૂત્રભાર, અણુભારના છેદમાં સૂત્રભાર. અણુભાર જાણી છે, અણુભાર 160, સૂત્રભાર આપણને મળ્યો 160. તો ગુણક સંખ્યા કેટલી મળી? 1. તો એના ઉપરથી અણુસૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n કેટલા મળ્યા? 1. અને પ્રમાણ સૂચક સૂત્ર શું હતું? Fe2O3. તો આણ્વીય સૂત્ર શું થાય? Fe2O3. આ તમને મળ્યું આણ્વીય સૂત્ર. આ બે દાખલા એક સાથે કરી નાખ્યા, ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ પાડી લો. આગળનો ટોપિક છે સીમિત પ્રક્રિયક. ઇંગ્લિશમાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ, ટૂંકમાં કહેવાય LR. ટૂંકમાં શું કહેવાય? LR. સીમિત પ્રક્રિયક, લિમિટિંગ રિએજન્ટ, ટૂંકમાં કહેવાય LR. હવે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાની અંદર જથ્થો આપેલો હોય, પણ જથ્થો છે એ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા જેટલો હોતો નથી. ત્યારે એક પ્રક્રિયકની સરખામણીમાં બીજા પ્રક્રિયકનું પ્રમાણ સરખું હોવું જોઈએ. દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે સંતુલિત રાસાયણિક સમીકરણ મુજબ સમાન દળ હોવું જોઈએ. પણ એકનું પ્રમાણ વધારે, એકનું ઓછું હોય તો ઘણી વખત એક પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાય જાય તો બીજા પ્રક્રિયકનો ગમે તેટલો જથ્થો હોય તો પણ વધારે નિપજ મળતી નથી. અને જે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું છે ને એ નિપજના જથ્થાને સીમિત કરી દેશે, એટલે કે વધારે ઉત્પાદન થવા દેશે નહીં. એને સીમિત પ્રક્રિયક કહેવાય. એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. એક સાદું ઉદાહરણ આપું તમને. ધારો કે તમારે 1 કપ ચા બનાવી છે. 1 કપ ચા બનાવી છે તો એની અંદર 10 ગ્રામ તમે ખાંડ ઉમેરો, 10 ગ્રામ ભૂકી એટલે કે ચા ઉમેરો, અને 1 કપ છે એ તમે દૂધ ઉમેરો. બરોબર? શું બનાવવું છે તમારે? 1 કપ ચા બનાવી છે તો 10 ગ્રામ ખાંડ ઉમેરો છો, 10 ગ્રામ ચા ઉમેરો છો અને 1 કપ દૂધ ઉમેરો છો. હવે એ પરિસ્થિતિને થોડીક બદલાવી નાખું. હું આવું લઉં તો આ પ્રમાણ સંદર્ભ છે કે તમે 1 કપ ચા બનાવી હોય, 1 કપ તો 1 કપ દૂધ, 10 ગ્રામ ખાંડ અને 10 ગ્રામ ચા લેવી પડે. હવે હું ઉલટું કરું. ધારો કે મારી પાસે 100 ગ્રામ ખાંડ છે. મારી પાસે કેટલી ખાંડ છે? 100 ગ્રામ. અને 100 ગ્રામ છે એ ચા છે અને 1 કપ દૂધ છે. 1 કપ શું છે? દૂધ. આ સંતુલિત છે. આની મદદથી તમારે આદર્શ ચા બને. તો તમારી કે ખાંડ વધારે હોય, ચા વધારે હોય અને દૂધ છે એ માત્ર 1 જ કપ હોય તો તમને વધારે ચા મળવાની છે? ના, વધારે ચા મળવાની નથી. ખાંડ અને ચા વધારે છે તો ચા વધારે મળશે? ના, કારણ કે તમારી પાસે દૂધ કેટલું છે? 1 કપ જ છે. તો ભલે જથ્થો તો આ ચોક્કસ જથ્થો આલો છે 10 ગ્રામ આ, 10 ગ્રામ આ, 1 કપ આ. તો અહીંયા વધારે જથ્થો છે પણ દૂધનો જથ્થો કેવો છે? ઓછો. અને દૂધનો જથ્થો ઓછો હોવાને કારણે તમને ચા ઓછી મળશે. ચા કેવી બનશે? ઓછી મળશે. દૂધનો જથ્થો વધારી દીધો ચા મળે, પણ આ દૂધનો જથ્થો ઓછો છે એ ચા તમને ઓછી આપશે. તો દૂધનો જથ્થો છે એ તમને નિપજનો જથ્થો એને સીમિત કરી દીધો. નિપજના જથ્થાને શું કરી દીધો? સીમિત. અહીં કેટલી ચા મળશે? તમને 1 કપ જ ચા મળવાની છે, ભલે આ વધારે હોય. તો આની સરખામણીમાં આનું પ્રમાણ કેવું છે? ઓછું. તો આ LR થાય. શું થાય? LR. LR એટલે લિમિટિંગ રિએજન્ટ. એના સંદર્ભમાં તમને નિપજ મળે. આ ઓછું પ્રમાણ હોય ને એના સંદર્ભમાં નિપજ મળે. બાકીનો જથ્થો એમનો પડ્યો રહેશે પ્રક્રિયામાં. તો આમાંથી 10 ગ્રામ વપરાય, 90 ગ્રામ ખાંડ પડી રહે. 10 ગ્રામ વપરાય, 90 ગ્રામ ખાંડ પડી રહે. કારણ કે આદર્શ પરિસ્થિતિ આ છે. ફરીથી ચા બનાવવા માટે 1 કપ ચા બનાવી, 1 કપ દૂધની જરૂર પડે, 1 ગ્રામ ચાની જરૂર પડે, 1 ગ્રામ ખાંડની જરૂર પડે. આદર્શ છે. બરોબર? હવે મારી પાસે 100 ગ્રામ ખાંડ હોય, 100 ગ્રામ ચા હોય અને 1 કપ દૂધ હોય તો મારે 2 કપ ચા બનાવી છે? બને? ન બને. કારણ કે મારે દૂધનો જથ્થો સીમિત છે. તેથી ચાનો જથ્થો પણ કેવો થઈ જાય છે? સીમિત. તો સીમિત કોણ કરે છે ચાના જથ્થાને? દૂધ. તો એ ઓછું પ્રમાણ છે ને એને લિમિટિંગ રિએજન્ટ કહેવાય. બાકીનાનો જથ્થો ગમે એટલો હોય તો પ્રક્રિયા દરમિયાન પડ્યો રહેશે અને જે ઓછો જથ્થો છે એ પ્રક્રિયામાં સંપૂર્ણ શું થઈ જશે? વપરાઈ જાય. તો 1 કપ દૂધ સંપૂર્ણ વપરાઈ જશે, પણ ખાંડ કેટલી વપરાશે? 100 છે તો 10 જ વપરાવાની છે, 90 પડી રહેશે. ચા પણ 90 પડી રહેશે. તો એવી રીતે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પદાર્થનો જથ્થો
સંતુલિત રાસાયણિકની ગણતરી પ્રમાણે હોતો નથી. મારે 10 જોઈએ 10 જોઈને 1 જોઈએ છે તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે નથી. એ 100 ને 1 છે, સંતુલિત નથી. તો થાય શું? આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે છે. જો દૂધની સાપેક્ષ ખાંડ વધારે છે અથવા ખાંડ અને ચાની સાપેક્ષ દૂધ કેવું છે? ઓછું. આવા સંજોગોમાં એક સંતુલિત ન હોય એટલે એકબીજા પ્રક્રિયકનું પ્રમાણ સરખું હોતું નથી. જે પ્રક્રિયક ઓછો હોય એ થોડા સમય પછી વપરાઈ જાય. અહીં કોણ વપરાઈ જશે? આ તો 10 જ વપરાવાનું છે, આ તો 10 જ વપરાવાનું છે. આ એક તો આ પહેલા વપરાઈ જાય. જે ઓછું છે એ પહેલા વપરાઈ જાય છે અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે એટલું હોય આ પહેલા વપરાઈ જશે. 90 ગ્રામ ખાંડ વધી અને 90 ગ્રામ ચા વધ્યો તો 90 ગ્રામ વધ્યું છે એ વધારે ચામાં રૂપાંતર થશે? ના. તો બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ આગળ વધતી નથી, પ્રક્રિયા આગળ વધતી નથી. તો એ ખાંડનો જથ્થો અને ચાનો જથ્થો 90 ગ્રામ પડ્યો છે તો વધારે ચા બનાવી છે બનશે? ના, કારણ કે મારી પાસે હવે દૂધ છે નહીં. તો થાય શું? જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ ગયેલ છે તે નિપજને જથ્થો સીમિત કરી દે. અહીં કોણ વપરાઈ ગયું? દૂધ. ઓછું હતું સંપૂર્ણ વપરાઈ ગયું તો વધારે ચા મળવાની નથી અને સીમિત પ્રક્રિયક કહેવાય. તો જે પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ ગયેલ છે તે નિપજના જથ્થાને શું કરશે? સીમિત કરશે. તેને શું કહેવાય? સીમિત પ્રક્રિયક. આગળ દાખલા ગણવા માટે થોડાક મુદ્દાઓ છે. એમાં પહેલો મુદ્દો, હવે તમારે દાખલો ગણવાનો થાય ને એટલે એક તો પહેલા સમીકરણ લખવું જોશે. રકમમાંથી તમારે સમીકરણ પહેલા લખવું જોશે અને સમીકરણ લખ્યા પછી એને શું કરવાનું છે? સંતુલિત. દાખલો ગણવા માટે તમને પ્રક્રિયા આપેલી નહીં હોય તો વર્ણનમાંથી તમારે પ્રક્રિયા સમીકરણ લખવું જોશે. પછી એને સમીકરણને શું કરો? સંતુલિત. અને સમીકરણ સંતુલિત કર્યા પછી તત્વયોગમિતીય ગુણક મૂકવાના છે. તત્વયોગમિતીય ગુણક એટલે એને ઇંગ્લિશમાં કહેવાય સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ. તત્વયોગમિતીય ગુણક સ્ટોક્યોમેટ્રી કોએફિશિયન્ટ એટલે ગુણાકાર એટલે કે મોલ મૂકવાના છે. જેટલા સંતુલિત કરશો એટલે મોલ મળી જશે. ત્યારબાદ તમને જે રકમમાં વજન આપેલું હોય એના ઉપરથી શું મેળવવાનું છે? મોલ. અને મોલ મળ્યા પછી એ મોલ ભાગાકારમાં સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે કે તત્વયોગમિતીય ગુણાકાર કરશો ને એટલે તમને શું મળશે? લિમિટિંગ રિએજન્ટ, સીમિત પ્રક્રિયક મળશે. અને એ લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયકના સંદર્ભમાં તમને શું મળશે? નિપજ. ફરીથી દાખલો ગણવા માટે 5 મુદ્દાને ધ્યાનમાં રાખવા. એક તો રકમમાંથી સમીકરણ લખવું અને સમીકરણને શું કરવું? સંતુલિત કરવું. રકમમાંથી સમીકરણ લખવું અને સમીકરણને સંતુલિત કરવું. સંતુલિત કરશો એટલે તમને જે મોલ મળશે ને એ મોલને કહેવાય તત્વયોગમિતીય ગુણક સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ. મોલ લખવા પછી રકમની અંદર વજન આપેલું એના ઉપરથી મોલ ગણવા. આગળ પછી મોલ ગુણ્યા આ તત્વયોગમિતીય ગુણક કરશો એટલે તમને લિમિટિંગ રિએજન્ટ મળશે. એ કયો હોય? જેનું પ્રમાણ સૌથી ઓછું હોય એ લિમિટિંગ રિએજન્ટ હશે. સીમિત પ્રક્રિયક બને જે ઓછો હોય તે. અને એ લિમિટિંગ રિએજન્ટ એ નિપજ તમને નક્કી કરશે. કઈ રીતે? આપણે અગાઉ જોયું ત્રિરાશિ એ પ્રમાણે આટલા મોલ હોય તો આટલા મળે તો આટલા એ કેટલા, અથવા આટલું વજન હોય તો આટલું વજન આટલા ગ્રામ મળશે તો આટલા એ કેટલા. છેલ્લે પછી ત્રિરાશિ મૂકવાની છે.